અરે તો હાશ થઈ ગયું. આ માળા આમાં કઈ બસા છે કે નહીં? હેતલ, હું જ છું. છે હું બી ગઈ હતી. નાટક રેવા દે ને હવે, હું બી ગઈ છે. આ ટાંકી કા ખાલી કરી નાખી પાણીની? એ તો મેં કપડાં ધોયા અને પછી નાવા ગઈ ને ઘણું બધું કામ કર્યું તે ટાંકી ખાલી થઈ ગઈ છો. તે ઓછું વપરાય. આ ખબર છે ઉનાળો છે, પાણીની તંગી છે. આ રોજ આવતું ને એની બદલે એક કાતરા પાણી આવે. હા પણ રોજ જેટલું કામ કરું છું ને એટલું જ કામ કરું છું ભાભી, પણ એક ડબલું વધારાનું મેં પાણી નથી ઢોળ્યું. તો આમ તો આ ફર્યું ભીનું થઈ જાય છે. પણ કપડાં ધોયા હોય તો ફળિયું ભીનું ન થાય. કેવી વાત કરો? હેતલ, તું કોને મામા રમાડવાના ધંધા કરે? આ ઘરના ખર્ચે હમણાં વધતા જાય છે. પાણી લીધે કાપ મૂકો, બધી જગ્યાએ કાપ મૂકો. પાણીમાં, ખાવા પીવામાં બધે કાપ મુકાય. થોડોક આ બગાડ થાય છે. એટલે જેટલું ઘરમાં હું જ દેખાવું તમને એમ છું ને, પાણી ઢોળવામાં, રૂપિયા વાપરવામાં, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં કામ કરવું એ નથી દેખાતું કોઈને. જેનાથી વધારે ખર્ચો થતો હોય ને બગાડ થતો હોય ને વપરાશ થતો હોય ને ઈ માણાને કેવું પડે. એમ તો તમારથી થાય. મેં કીધું કોઈ દી ક્યારે થયું કે ને? ક્યારે થયું? પણ ભાભી મને એવું નથી આવડતું કેતા કેવડાવતા. જિંદગી હે પોતપોતાની, જીવવાની મજા કરો ને જલસા કરો ને શું આવવાનું હારે કાઈ નહીં. તને સમજાવું છું, સમજાવેલું કઈ કામ આવશે. મીઠાની તાણ પણ સમજેલી જ છું. મને ખબર પડે કે પાણી જળ એ જીવન કહેવાય, પાણી બહુ ન બગાડાય, બધી ખબર પડે. સંસ્કારની પોટલી, જેટલું સંસ્કારનું પોટલું બાંધ્યું છે ને એનો ઉપયોગ કરતા શીખ. આ તારો હવારમાં પાણી આવ્યું તું વેલું, આ બધું પાણી ભર્યું તું ને તે આજે જ ખાલી કરી નાખશું. કાલ શું કરશું? કાલનું કાલ જોયું જાય, આજનું જે થાય એ જોવાનું. હું તો એવું જ માનું, મારો સિદ્ધાંત તો એવો. આજનું જોવાનું, કાલ શું થવાનું એ તો રાજા રાવણને હું પણ કોઈને ખબર નથી. એમ અક્કલ મઠી. કપડાં મૂકી દેવું, વધારાનું બીજું કામ હશે એ મૂકી દેવું, ઝાડવાનું પાણી નહીં પાયે. પણ સંડાસમાં જયા વગર તો નહીં હાલે ને, ત્યાં તો પાણી જોહે ને. ન જવાય, એમાં હું થઈ ગયું. તું નહીં જાને તો હાલશે હેતલ, પણ બીજા દાબી રાખે તો ઓલા અંગ્રેજી ઓલા પિક્ચરમાં ને એમાં બતાડે ખબર તો? હા, એના માટે લંડન ને વિદેશ ને જવું પડે. ગોળ ગોળ ઓલું આવે પેપર, ઈ પેપર રાખી દેવાનું. એમાં હું થઈ ગયું? હે ભગવાન, પહેલા જમાનામાં ક્યાં પાણી જરૂરી છે? અહીંયા મળે છે એવા પેપર? ઈ તો ગમે હાલ. આપણે ઓલા જયંતિભાઈ દુકાને પસ્તે લઈ આવીને મૂકી દેવાનું સંડાસમાં. એમાં હું થઈ ગયું? પેલા એક વખત છે ને બે ભાઈઓને વાત કરજે અને બાને વાત કરજે એટલે ખબર પડે તને. તમાર લીધે થાય, બાકી પાણી ઢોળ્યું ને તમાર જો તું સિવાય આ કોઈ બધું ખબર નથી. મજાકમાં લેમાં, હું તને છે ને કહું છું પાણી ઓછું બગાડ, ઘરમાં ખર્ચા ઓછા કર. ભાભી તમને દર વખતે હું જ ક્યાં દેખાવું એમ પૂછું તમને. તું કરતી હોય તો તું જ દેખા ને, કઈ બાજુવાળી નો દેખાય. પણ એમ નહીં, હું ઘરનું હારું ઈચ્છું છું. તમ કે હું ઘરના કામ કરવાનું મૂક દઉં? હારું ઈચ્છતી હોત ને તેમ કીધું હોય કે હા ભાભી કાલથી નું ધ્યાન રાખીશ. એવું તમને અત્યાર સુધીમાં કેટલી વાર કહી દીધું હશે. કઈ કીધું? અત્યારે બોલી તું. હા તે વાતમાં કીધું તો હશે, પણ તમે ધ્યાન ન દો એમાં હું શું કરું? વાતમાં હું કુંજાણ માએ અહીંયા મોકલી દીધી ને કઈ ખબર જ નથી પડતી. તારી માએ. મારી જો ભાભી એકદમ ખાલી ખોટી આ બે વાત આપણી વચ્ચેની છે ને તો આપણી વચ્ચે રાખો, કોઈને કહેતા નહીં. હું તો એમ કહું ને, હજી એમ કહું છું કે તમે આ બધું જોયું હોય ને એ નજરઅંદાજ કરજો તો. એટલે કોઈને કહું નહીં એટલે બગડીને ધૂણ થઈ જાય. કા સુધરી જાજે, બાકી કેવું પડશે ઘરમાં મારે. એટલે મારે એકનો વાક નથી આમાં. કપડાં તો ધોવાન લે, તો કપડાં પહેરતા ન હોય તો એટલા બધા કોણ કહે પહેરો એમ? હા ઋષિ, બોલ ભાઈ બોલ. કેદી જવું હે જુનાગઢ? તડક્યાનું જુનાગઢ નથી જવું એમ? તો દ્વારકા જાય ભાઈ. હા તે વાંધો નહીં. આ રવિભાઈ ગાડી લઈ લેજે ને ભાઈ, આપણે ટુ વ્હીલમાં ન જવે. તડકો કેટલો છે? હા તું ક્યાં તઈ? સારું હાલ લે. એક મિનિટ રહી છે હો, પછી ફોન કરું પાછો. ઉભો ક્યાં જશ? કામ છે જાવ છું આમ. કા બાકી ઠૂસવા જતો હોઈશ ને? ભાઈ જ છે મોટા માજી લેવા જાવી. હા તો મારે થોડુંક કામ હતું તારું એટલે ઉભો રાખ્યો. બોલો ને શું કામ હતું? હા હેતલ વહુને સમજાવી દે ને, તારી ભાભી સામે જેમ ફાવે એમ જીભડી અકારે છે. સારું લાગે? એ મોટી છે. ઓહો હો હો હો. આ ભાભી તો કાંઈ બોલતા જ નહીં હોય ને, તો દૂધના ધોયા લેશે ને નહીં? અરે કદાચ એ મોટી છે, બે શબ્દ કહી દે તો વાંધો શું છે? બે શબ્દ કહી દે તો વાંધો નથી, પણ આ તો બેના બદલે 42 શબ્દો બોલે છે. જો ભાઈ
મેં તને એમ કીધું છે કે તું હેતલ વહુને સમજાય, એમાં તું પાછી તારી ભાભીનો બાદ ન કાઢ. મને બધી ખબર જ છે કોને સમજાવવા, શું કરવું શું ન કરવું એ બરોબર છે. તમે પહેલાં મારી વાત તો સાંભળો. તમે તમારું જ બધું હાઈકે જ આવશો. પણ હું તારી વાત સાંભળું, મને બધી ખબર જ હોય કે કોનો વાંક છે ને કોનો નથી એમ. તો મને ખબર જ હોય ને કોનો વાંક છે કોનો નથી. હું ઘરમાં જ રહું છું, હું કાંઈ ગામને જાપે ઝૂંપડી જ નથી વારી. આ બધું મારે તને એટલે જ કહેવું પડે છે કે તું પેલા જવાબદારી સમજ, જવાબદારીનું ભાન છે તને કે જવાબદારી કોને કહેવાય એમ. મારે જવાબદારીની ભાન કાંઈ જોતી નથી. અમે બે અમારી રીતે સમજી લે હું બધું. અમે બે માણસ ગમે એમ કરીએ. તમારે શું? કેમ ભાઈ તમારે હું એટલે આ ઘરમાં જ રહેશો, તું કાંઈ નોખો નથી રહેતો. આ ઘરમાં ખર્ચા થોડાક ઓછા કરવાની જરૂર છે. પાણી જેમ ફાવે એમ હેતલ વહુ વાપરે છે એ ઓછું કરો એટલે ખર્ચા આપોઆપ ઓછા થાય. પાણી વાપરે છે તો હું હવે ફરિયા સાફ કરવાનું બંધ કરી દઈ, સંડાસ બાથરૂમ સાફ કરવાનું બંધ કરી દઈ, નાવા ધોવાનું એક દીએ કાયમ આખા દીમાં એકવાર નાય એના બદલે મહિને દીએ એકવાર નાય તો થઈ જાય. હા તમારે જેમ કરો એમ કરો પણ ખર્ચા ઓછા કરવાના છે એ સમજદારી જોઈએ. ખર્ચો હું શું કરું છું? એક માવા ખાઉં છું એ તો હવે પહેલેથી ટેવ છે ને. હામું કમાવું શું ને એટલું. તમે એક જ તો કામમાં નથી જતા. તમે તો આમે ઓછું કામ કરો છો, હું જ વધારે કામ. વાહ ભાઈ વાહ, કાલ 2 દિવસથી કામે હું છોડ્યો, મને સંભળાવવા માંડ્યો હું કામ વધારે કરું એમ. હું કાયમ સવારમાં ઉઠીને ટિફિન લઈ અને મારા કામે જતો રહું છું. આપણે આજ મહેમાન આવવાના છે, આજ ફલાણા છોકરીનું હક પણ કરવા જવાનું છે, આમ જ દી કાઢ્યા છે. હા તો તું જાને વ્યવહાર તું સંભાળી લે. એટલે જ કહું છું જવાબદારીનું ભાન છે તને, ખાલી બોલતા જ આવડે જ તને. મારે કાંઈ કરવાનું થતું નથી. જો આ હાલે છે ને એમને માલવાનું છે. અને ભાભીને મારા તરફથી તમે એટલું કહી દેજો કે મારી ઘરવાળીને કાંઈ કહે નહીં, પછી નકર મારે ભૂલે શું કે ભાભીને કહેવાનું થાય ને તો આમાં ઊંધું થઈ જાય. બસ બસ આ તને ખંભે બેહાડીને ફેરવો ને એટલે જ તું કાનમાં મૂતરવા આવ્યો છો. આ તારું હક પણ નહોતું છે ને તો મોટા ભાઈના તળિયા ગહાઈ ગયા જોડાના. બાપા તો વૈયા ગયા હતા ધામમાં, તારો ભાઈ ગહાણો જ તારી વાહે. એમાં કાંઈ તમે નવી નવાઈ નથી કરી. તમારો ભાઈ હતો ને તમે બધું કર્યું છે. મેં ભાઈની ફરજ નિભાવી છે. હવે આ ભાભી આવ્યા ને અને મારી ઘરવાળી આવી એટલે હવે તમે મારી યારે ડખા ચાલુ કરી દીધા છે. નથી મારો કાંઈ વાક, નથી હું એવું કાંઈ કામ કરતો, તોય તમારે આવું કરવું હોય તો. તારો વાંક નથી, તારી ઘરવાળીનો વાંક છે. એને સમજાવે એમ હું કહું છું કે જીભા જોડી ન કરે. હા પણ તો તમારી ઘરવાળી એટલે કે મારા ભાભી કાંઈ ખામું 2 શબ્દ બોલતા હોય તો જ જીભા જોડી થાય ને. કાંઈ એકલું તો એમને મૂકડીને જ જવાનું. એ ભાઈ એ જીભા જોડી નથી કરતી હો. એને ખાલી સવારે એટલું જ કીધું ટાંકીમાંથી પાણી ઓછું ઢોળે એટલે મોટર ઓછી ચાલુ કરવી પડે, બિલ ઓછું આવે. અને ઘરમાં છે ને અમુક વસ્તુ વધારાની જે લઈ આવે છે હટાણું કરીને એ ઓછી લાવે. જો જેટલું ઘરમાં જોહે ને એટલું લાવવાના જ છે. અને તમને જો આ બધી વસ્તુની બહુ ઉપાધિ થતી હોય ને, મારા ભાભી કે બધું તમને સાચું લાગતું હોય ને તો આનો એક જ રસ્તો છે. હા તો તું દેખાડ મને રસ્તો. આપણે નોખું થઈ જવાનું. તમે તમારું કરો, હું મારું કરું. સીધી જ વાત છે. આ કાયમ તમને ડખા ન જોતા હોય તો નોખા થઈ જાય પ્રેમથી બે ભાઈઓ. એમાં ક્યાંય આખું જગ નોખું થાય છે. સમજાઈ ગયું? હા હા બધું સમજાઈ ગયું. તો હવે હું જાઉં? સમજાઈ ગયું હોય તો. હા એ તો હું ખોલી લે. સેવા ન કરો તો હાલે હો. પેલી પાણી ઢોરતી હોય બેઠી બેઠી. થાકી ગયા બા? હા થાકી ગઈ છે. હા તો ઉંમર થઈ ગઈ ને, થાક તો લાગે ને. ઉંમર થતાં થાક તો લાગે, પણ આ તો કંઈક જુદી પ્રકારનો મને થાક લાગે છે. લે બાપ, તબિયત ખરાબ છે તમારી? તબિયત તો સારી છે. તો વળી શું થયું? મેં અમુક વાતો સાંભળું છું ને એનો મને થાક લાગે છે. શેની વાત બાપ? તમે કંઈક બોલો તો ખબર પડે ને. હા અમને એમ તમે મનમાં મૂંઝાયા રાખો તો ક્યાંથી ખબર પડે? આ 2 ભાઈઓની વાતો, જ્યારે પણ એ 2 ભાઈઓ ભેગા થાય તો જાણે કે આમ જગન ફડાકો થયો હોય ને એવી રીતે સામે હારા મોઢે કોઈ વાત જ નથી કરતા. 2 ભાઈઓ છે, હવે એવો ઝઘડો તો થાયા રાખે. હવે એ તને એવું લાગે જલ્પા, પણ હવે મને એમ થાય છે કે આ દાડે દીએ છે ને વધતું જાય ઘરમાં, ઘટતું નથી.
કોઈના મનમાં પ્રેમ ભાવનાઓ જાગતી જ નથી. આ બધી કાળ ઝાડ થાય ને એવી રીતે વર્તે છે. મેં તો એ પણ સાંભળ્યું છે એ બે ભાઈને નોખું થવું છે. હા આવું ક્યાં મગજમાં લઈને તમે ઘૂમો છો? એ તો ખાલી ગુસ્સામાંથી ને બોલી ગયા હોય, બાકી આવું કઈ મગજમાં ન લેવાનું હોય. પણ ગુસ્સામાં કેટલી વાર બોલે? એક વખત, બે વખત. પણ હું તો જ્યારે જાઉં ને ત્યારે એ લોકો બસ એ જ વાત કરતા હોય તો નોખો થઈ ગઈ, નોખા થઈ ગઈ, નોખા થઈ ગઈ. એટલે ભાઈ નોખો થવામાં હું તમને મજા છે, હું એમ કહું છું. એ તો ખાલી બોલી ગયા હોય, ગણીને ગાંઠે ન બંધાય. એ તું લેખે જલવા, પણ મારા જે માં તો દુઃખી જ થવાની છે. મને એમ થાય છે કે આ બે ભાઈ કેવા થાળીમાં બેસીને જમતા, કેવી વાતો કરતા, કેવા રમતા, અને આજે તો જાણે આમાં હું વાત કરું, મારાથી વાત કરતા થાક લાગે છે મને તો. હવે બાપ ઉપરવાળાએ જે ધાર્યું હોય છે ને એ થાય. હા આટલી બધી ઉપાધિ કરશો ને તો બીમાર તમે પડશો. શું કરું જલપા, તું મોટી છો એટલે તને વાત કરું છું. નાની તો હજી નાની લાગે છે મને, પણ તું સમજણી છો ને એટલે તને આ વાત કહું છું કે આ બે ભાઈઓને કોણ સમજાવે, કોણ સમજાવે? તમે બા, તમે એની માં છો ને, તમારાથી સમજી જાય. હોય ભાણા તો ખખડતા હોય, પણ આવી રીતે ન ખખડે. ટકોરા આગે કે થાળી વાટકો ઉલડે, પણ આવી રીતે ના ઉલડે. હું તો એક બે વખત સમજાવવાની કોશિશ કરી, પણ હવે લાગે છે કે મારે એ લોકોને ફરીવાર એક વખત સમજાવી દઉં કે ભાઈ તમારા નોખા થવાનું કારણ શું છે એ મને બતાવો. બા કારણ તો મને એવું લાગે કે ઘરમાં જે નાના મોટા ઝઘડા થાય છે એટલે કદાચ નોખું થવાનું કારણ હોય. હવે કારણ વિનાના ઝઘડા હું કામ થાય? પણ એમ હું એમ કહું, તમે બે ભલે દેરાણી જેઠાણી બાજી બોલીને તમે ઘડીક વારમાં પાછી ભેગું થઈ જાવ છો, પણ એ તો બાજી બોલીને એકબીજાના મોઢાએ નથી જોતા. ઓલો આમ મોઢું કરીને બેઠો હોય, ઓલો આમ મોઢું કરીને બેઠો હોય. એને કોણ સમજાવે? હમણાં કીધું ને કે તમારે સમજાવવા પડશે. તમે એની માં છો. બા હવે આ બધી માથાકૂટ મૂકો ને. સાગરભાઈ નાના છે ને એટલે ગુસ્સામાં બોલી ગયા હોય. ગુસ્સામાં બોલી ગયા હોય, પણ બોલ્યા શબ્દો પાછા તો નથી લઈ શકતા ને. હે, લઈ શકે છે કોઈ? બસ મને એ જ થાય છે કે એ લોકો જે બોલી જાય છે ને એ વેણ વાળતા પાછા નથી આવડતું એ લોકોને. હું તો સમજાવીશ, અને બની શકે તો તું પણ સમજાવજે એ લોકોને કે આ નોખું થવાની વાત જવા દ્યો. તમે બે ભાઈઓ છો બેટા. બસ આ થાક લાગે છે મને, અને દાડે દી હું ભાંગતી જાઉં છું. બસ હવે તમે આરામ કરો, હું ચા બનાવી આવું. કાયમની માથાકૂટું કોણ કરે ઉઠીને ભાઈ? કઈ કરવાનું જ નથી થતું આપણે. નોખા થઈ જાય, કાંઈ ઉપાધિ જ નહીં ને. કાયમ એકબીજાને કીધા રાખવાનું, બધું સંભળાવે. બાયું આમ કરે ને ફલાણું આમ કરે, બસ. હા હું છે, હા હું કર્યું? જે કરવાનું હતું ને એ જ. પણ હું આ દોરડું હું વચમાં બાંધ્યું છે તે? હું મારે વાડામાં જવું છે. જો આમ ફરી અને તમારી હદમાંથી વીયું જવાનું. આ દોરડું છે ને આ બાજુનો બધો ભાગ મારો, ઓલી બાજુનો બધો ભાગ તમારો. હવે કાંઈ માથાકૂટ થાવી. પણ તને કીધું કોણે ભાગ પાડવાનું? તે આ વચમાં બાંધી દીધું. આમાં છે ને કહેવાનું ન હોય. મેં તો તમને વાત કરી હતી ને કે ભાઈ આપણું ભેગું પોહાણ નહીં થાય. હવે મને નથી પોહાતું એટલે મેં વચમાં દોરડું બાંધી દીધું. હવે તમે તમારા ઘરના ધણી ને હું મારા ઘરનો ધણી. આ કાયમની બાયુની માથાકૂટ આપને પોહાતી નથી. બસ એટલે નોખું જ થઈ જવાનું છે એમ ને? થઈ જ જવાનું હોય ને મોટા ભાઈ. પાણી ભરવા સુધીની તમે ના પાડી દો. તમારે પાણીમાં તો કે પાણી માપે વાપરવાનું, પૈસા તો કે એ માપે વાપરવાના, વધારાનો ખર્ચો નહીં કરવાનો.
તો આનો મતલબ તો એવો થયો કે તમે કયો ને એમ અમારે બે માણસ ના ના આનો મતલબ ઈ છો કે તમારી હેઠે પાણી આવ્યું ને એટલે ટાઢું લાગ્યું. કારણ કે હાસુ તો છે ને હગા બાપને કહીને પણ કહી તો દેવાય, પણ પછી એને ટાઢું લાગે ને ઈ મને આજ ખબર પડી. એ ટાઢું લાગે કે ગરમ લાગે, હવે તમારે કાંઈ મારી પંચાયત કરવાની જરૂર નથી. હું તમારી પંચાયત નહીં કરું. ભાભીને કહી દેજો હવે મારી ઘરવાળી યારે બોલાવવાનો વ્યવહાર આપણે આજથી બંધ. હા તે વાંધો નહીં, બરોબર. પણ આજે દોરડું તો બાંધી દીધું, પણ કઈ વિચાર કર્યા વગર બાંધ્યું છે. આજ આ ખાલી દોડું જ બાંધ્યું છે. કાલ જો ઓલા નવરા હે ને કડિયા તો અહીંયા વસમાં જો આમ દિવાલ ઊભી કરી દેવાની છે એ વાં સુધી. એમ. હા એટલે એકબીજા આવડી કરીએ ને તો એમાંય વળી ડોકા કાઢીને જોહે ઓલી શેનું શાક વઘારે છે, ઓલી વાથી અહીંયા જોવે. એટલે આપણે કાંઈ કરવાનું છે શેઠ વાં સુધી દિવાલ એટલે કરી ઈ છે ને ભાઈ, બીજાની જિંદગીમાં દખલ અંદાજી કરવાની આદત તમને બેન જણાને છે, અને આ તે બાંધ્યું ને તો થોડાક દીમાં પસ્તાવાનો છો. કારણ કે પાણીયારોય મારી બાજુ છે, રહોડોય મારી બાજુ છે. એટલે તારે પાણીયારોય બનાવવું જોઈએ અને રહોડોય બનાવવું મારે જોઈએ. પણ કાંઈ નથી બનાવવું. જાય ઓહરીમાં ચૂલો નાખી અને એ નંબે રોટલા ઘડીને અહીં ખાઈ લે, હું મોજ કરશું. અને પાણીનો ગોળો તો આમાં ગમે હેઠે પડ્યો હોય ઓલો એવું ન- મજૂરિયાની જેમ ઓલા ડોબરા ખોદવા આવે ને નેર ખોદવા આવે ને જે રોડ ઉપર રાંધતા એવો લાગે. ભલે રોડ ઉપર રાંધતા હોય એવા લાગીએ કે ભલે અમે મજૂરિયા હોય, તમે તો આમ શેઠિયા માણસો હો ને તો તમારે બધું છે ઈ તમને મુબારક. અમારી જિંદગી ભલે ને આમ ગમે એમ જીવીએ, તમારે પંચાયત કરવાની શું જરૂર છે? નહીં, મને પંચાયત કરવાની ટેવ જ હા નથી તો પછી જરાય. હું કરવા મજૂરિયા કયો છો અમને? હા તે પૂછા ઘાસ્યા વગરનું બાંધી દીધું ને એટલે પૂછ્યા? માને પૂછ્યું, કેને માને માને હું પૂછવાનું હોય? મને નથી પોહાતું જ તું. તમે કોઈ દી માને એમ કીધું તું કે મારી ઘરવાળી જઈને ઓને ના પાડે છે, કાયમ બે ઝઘડા કરે છે, તમે એને સમજાવો? તમે તો આવું કોઈ દી કીધું જ નથી. માને બધી ખબર જ છે કોની ઘરવાળી ડાય છે ને કોની ઘરવાળી ગોલી છે. ઈ તો મને- એટલે આ છે ને ઘરના વડીલ બા છે, એને પૂછ્યા વગર ત્યાં કર્યું ને તો પસ્તાવાનો છો દીકરા, જોઈ લે તું. ભલે હું પસ્તાવ કે મારું જે થવું એ થાય. આપણે આજથી નોખા થઈ ગયા છે ને તો હવે વાત પૂરી થઈ ગઈ. તમારે મારી હદમાં નહીં આવવાનું. મારી ઘરવાળી કે હું તમારી હદમાં આવીએ તેથી તમારે અમને કહેવાનું. આ તો કાંઈ વાંધો નહીં, ફેરે મોઢું તારું મોઢું નથી જોવું મારે. મારે નથી જોવું, મારે હું તમારું મોઢું જોવાની જરૂર છે? આ તો આ બાજુ જોઈને બોલતોય નહીં, એમને વાહ ફરીને બોલ્યા કે. ભાઈ મારે કોઈને મોઢા જોવાની બોલવાની જરૂર નથી. મારે શાંતિ જોતી હતી ને આજથી શાંતિ હા થઈ તે ગઈ વાંધો છે. નહીં, શાંતિ લીધા કે. હાથી તમે તમારા ઘરમાં વીએ જાઓ. પણ ભાભીને એટલું કહી દેજો કે મારી હદમાં ન આવે ને તમારે બહાર જવું હોય ને તો જો એ આમથી આમ સીધું ઓલી પણથી આમ વહી જવાનું. અને અમારે જવું હોય તમે આમ પાછળ અરે મારે ઈ તો વાડામાં જાવું છે ને તો જાવ એમ ઠેકીને હોત વયો જાય. ભગવાને મને ટાંટિયા લાંબા દીધા, એ બધું તારે અમને નહીં કહેવાની ભાઈ, જરૂર નથી. મારી હદમાં પગ મૂકવાનો નહીં, ઠેકવા બેકવાની જરૂર નથી. હું કોઈ દી ઠેકીને નહીં આવું ને તમારે ઠેકીને આવવાનું નથી. તું આવ્યો કે ન આવી તારે જોવાનું, તારે હેઠેથી હાલવું પડે ને. રન થોડોક બટકો મારી કરતા, એમ- હું તો કૂદીને વયો જાવ લાંઘીને. વાત કરે હતે. ભાઈ તમે ઘરમાં જાઓ ને તમારું, મારે તમારે આમ મગજમારી નથી કરવી. હું આજથી નોખો અને તમે નોખા, આજથી વ્યવહાર નોખો, રોટલા પાણી બધાય નોખા. તમે તમારી રીતે ને હું મારી રીતે. મારે કાંઈ તમને બીજું કરો. એલા એ બાજો તો હું ખૂટિયાની જેમ બાજો છો આખો દી. અરે ભાઈ જાની, મારે તારી યારે કઈ લપન સપન કરવી નથી. કોણ તારું મોઢું બોલાવે? જા તારા ઘરમાં. હાલ તમે બી જાઓ તમારા ઘરમાં, મને કયો છો તી? તો તું જા. સમજતા નથી. કોઈ વાતમાં સમજતા નથી. બસ બાજી બાજીને બેવડા થઈ જાય. લ્યો નોખા થવાની વાતું થઈ ગઈ. વચ્ચે દોયડું બાંધી દીધું. નોખા તમે ઓની કોણ નોખા ને અમે આની કોણ નોખા. હા શરમ વિનાના છે. એક થાળીમાં ખાધું છે, આંગણામાં બે એક હારે રમ્યા છે, પણ અટાણે તો બે ખૂટિયા બાજતા હોય એમ બાજે છે. મારા વાલીડાઓ તમને કોણ સમજાવે હવે? આમ નોખું પડાય, આમ નોખું પડાય ઘરમાં. ચાલ તારા ઘરમાં, હું વયો જાઉં છું. હાલ નીકળ. હે ભગવાન, લ્યો આ તો નોખા થઈ ગયા. એક આની ખોર ને એક આની ખોર. હે ભગવાન, કેવા ડાયા ડમરા મારા છોકરા હતા, કેવા ભેગા રમતા. એક વહેલો આવે ને એક મોડો આવે તો આમ ઘરમાં ગોતવા માંડે કે ક્યાં ગયો સાગરિયો, ક્યાં ગયો મહેન્દ્ર. દોડા દોડી કરતા. અને આજે તો જાણે બાપને મારે વેર થઈ ગયો હોય એવી રીતે વર્તે છે. પણ કોઈની માનો વસાર કર્યો કે મારી માં મારી માના કલેજામાં હું થાતું હશે જરાય વિચારતા નથી. ભાભી હા હું કહું, આ એક ઓસરીમાં બે સુલા કઈ હારા નથી લાગતા.
હેતલ, સાચું કહું ને તો મને નથી ગમતું, પણ શું કરીએ, આમાં દેરે જો ને હા દોયડું બાંધી દીધું છે વયસમાં. હવે હા આ વાત હાથમાંથી ને નીકળી ગઈ છે, બહુ આગળ વધી ગઈ છે વાત. સાચી વાત છે તમારી, પણ મન છે ને આ ઝઘડા થાય છે ને જરાય નથી ગમતું. કેવા બે ભાઈઓ બાંધે. તો મને હું ગમતું હોય છે? હા રોજનો ઝઘડો થાય છે. હા દોયડું બાંધ્યું નહીં, પહેલા જ બા મારી પાસે આવ્યા હતા. મને કે મને વાત એવી મળી, આ નોખું થવાની વાત હાલે છે. બા બિસાડા કેટલાય દુખી હતા. તો દુઃખી જ થાય ને. હા આટલા વર્ષ એક થાળીમાં ખાધું અને આ એક ઘરમાં એક ઓસરીમાં બે બે નોખા નોખા સુલાના દોયડું. તમારે આ બાજુ નહીં આવવાનું ને મારે એ બાજુ નહીં આવવાનું. એટલે મને એ કહેતો તું કે એટલી બધી તારામાં બુદ્ધિ છે, હા તો મારી હાયરે તું માં પાણી હાટું થઈને બાંધતી હતી, હું કામ હું તને સમજાવતી હતી? તો તે ઈ તો ભાભી આપણો મીઠો ઝઘડો હતો. હા, ઈ થોડો હાસો ઝઘડો હતો. એ તો આપણે રોજનું થયું નહીં. તો એવી ઘર હોય ને નાની મોટી તો આયલા કરે રગઝકું, તો એમાં કઈ આટલું બધું થોડું કરવાનું હોય? આપણે તો બોલીને બાંધીને પાછા ભેગ્યું થઈ જાય, પણ આ બે ભાઈઓનો ડખો તો એવો છે ને, હાવ મામા આમ દુશ્મન થઈ ગયા, એકબીજાના મોઢા જોવા રાજી નથી. અઘરું તો છે, પણ આ બધું ગમતુંય નથી. હાસું કહું ને, આ રાંધવા બેહું ને તોય મન નથી લાગતું આમાં કે કેમ રાંધવું. આ જોતી નથી, એક ઓહરીએ બે બે સુલા. તો એ હું શાક આપું કે આમાંથી લાવ્યા? વળી શાક લઈને તો તું જ પાછી હંભરાવી ના ના કે ભાઈ. નોખા થયા ને શાક મારી પાસેથી લઈને કર્યું. આપણી વચ્ચે તો આવું બધું હાલ્યા રાખશે. આલ્યો જબલું તમે ઈ નથી જોતું. એમ કઈ ને મારી બેટી ઉસિયાની દીકરી કેરી બે હતી, એમાં ક્યાં એક લ્યો ને બાપા લ્યો, કેરી ખાવ કાકડી ખાવ, આ થેલી દાખી રાખો. આલ્યો લ્યો, પણ કેતા લ્યો મોટા ભાઈ મેં આપ્યું, નકર શાકે ફેંકી દે. ખા હે ની પાછા. બસ મારા દેરને નો કેતી, નહીં તો ના, તારી ના. હારે બાજશે પાછા. એ તો મસાલાનો કેતા હતા. મેં એને કીધું ને નોખો સુલો કરવો હોય તો મસાલા વગર શાક એમાં વઘારે. તો મેં કીધું ભાભી આગળથી, મને કે લેતી નહીં હો ભાભી આગળથી, જરાય ન લેતી મસાલી. ઈ ભલે કીધા રાખે, ઓલે એમ કર તું હા. પેલા છે ને વઘારી લે, એટલે મારા દેર આવે ને ઈ પેલા છે ને શાક વઘારાઈ જાય, પછી હા, તે મને દઈ વાંધો દેજે ને. એમ કર હા ઉભી રે, તે લઈ આપું, લાય તાર ધોકો ને લઈ તપેલી. લ્યો તપેલી નાખી દો જરૂર. નકર એક કામ કરું તો શાક હંધું ભેગું કરીને પછી અલગ તમે લઈ લેજો. એને ક્યાં ખબર પડવાની બે ભાઈ? હોરે ને આઈ હુતી તો કર તું, પછી આવી જાય ને તો ઉપડી હાલશે. હું કહું હા તમને નથી લાગતું આનો કઈક રસ્તો કરવો પડશે? આમ ક્યાં સુધી હાથ લાંબા ટૂંકા કરશું આપણે બે? ઈ વાતે હાસી છે. તઈ તો મેં બાને કીધું, મને કહેતા હતા આનો કઈ રસ્તો તો કાઢ સલ્પા. મેં તો કીધું તમે માં છો, આ તમારા બે દીકરાને તમારે સમજાવવા પડે. બરાબર છે. એટલે હવે જોઈએ બા કઈક સમજાવશે તો ખરી ને, નહીં સમજે તો પછી આપણે બે બેઠ્યું. પણ વેલા હો, મને આ બધું નથી ગમતું. કોક આવ્યું ક્યાંથી ખાધું. ગમે? મારી હારે ઉઠીને બાંધવું હોય. તમારે મારે નહીં. પાણી હવે બે કળશા હું ઢોળ નાખ્યું તો તમે સંભળાવતા હોય. ટાંકી આખી ભરી હતી, ખાલી કરી નાખી. તે પણ ઈ કામ તો કરવું ને. લે વાતું કેવી કરો હો તમે? હવે તો હાવ અમુક નું રોયું છે ને, પાણી ઓછું વાપરવું જોઈએ. બે સુલા નોખા થયા, ઠોઈસરા થાય ડબલ. તે ટાંકી લઈ આવશે તમાર દેર. કઈ હું બધું નોખું કરવું હોય તો ટાંકી નોખી. લાઈન નોખી કરવી પડશે ને, એક જ લાઈન છે આપણે તો પાણી. સંડાસે નોખું કરી નાખશું. એમાં હું કઈ નોખું થાવું કઈ. તમે બાંધો છો ભાભી મારા હારે, હું નથી બાંધતી. એક તો ગમતું નથી ને તું પાછી આવું કરે. તો એટલે જ કહું છું, તમારે નો બોલો તોય પરાયણે બોલાય છે. બા, એ બા, હા બોલો. શું કરો છો? બેઠી છું. કા તો ક્યાં જાઉં? તો અહીંયા હું બેઠા વા અમારી ઘરે આજ આવજો, અહીંયા બેસજો. આજે તું બોલાવે છે, કાલ મહેન્દ્ર બોલાવે છે. આજ તું બોલાવે છે, કાલ મહેન્દ્ર બોલાવશે. તમારે શું કરવાનું? તો હું થયું બોલાવે તો? એટલે શું એટલે? તમારે શું છે? પણ અમે બે ભાઈઓ ગમે જે કર્યું હોય, તમને ક્યાં કોઈ ના પાડી છે? મેં તો એવું તમને તો નથી કીધું ને કે તમે મારા ઘરે ન આવતા એમ. હા ભાઈ, તમે તો કાંઈ કીધું નથી.
પણ એક માના હૃદયના 2 ભાગલા કરીને વેચી નાખ્યા. ક્યારે માને પૂછે છે કે માં અમે 2 નોખા થઈશું તો તું કેના ભેગી? જો બા એમાં એવું હતું કે કાયમ સવારમાં ઉઠી અને મગજમારી કરવાની, પછી બધા ખર્ચામાં કંટ્રોલ કરવાનો, પાણીનો એમાં બધો વપરાશ ઓછો કરવાનો. આવું હવે મારી ઘરવાળીને બધું ન પોહાય. હું એકલો હોઉં તો બરોબર છે કે માની લે હાલો. હવે તો લગ્ન થઈ ગયા છે, મારી ઘરવાળી છે, તો પછી મોટા ભાઈને આ બધું ભાભીને સમજાવવું હતું ને. હવે આવું કાંઈ માગવું એના કરતાં મેં જ વિચાર કરી લીધો કે હવે આપણે નોખા થઈ જાય. હવે કાંઈ ઉપાધિ જ નહીં. જો ઈ એની રીતે રોટલો રડી ખાય, હું મારી રીતે રડી ખાય, બરોબર? બરાબર છે. તો માં કેવી રીતે રડી ખાશે એનો ક્યારે વિચાર કર્યો તમે? પણ બા અમે તમને ના થોડી પાડી છે કાંઈ. અમે ક્યાં એમ કહી છે તમને મોટા ભાઈ જો રોટલો ન દે, હું તમને કહું જ છું કે તમારે મારા ઘરે આવી જવાનું, ખાઈ પી લેવાનું, રહેવાનું, હોવાનું, તમારે ક્યાં કોઈ કામ કાંઈ કરવાનું છે નહીં. હું ક્યાં ના પાડું છું તમને? અને મોટા ભાઈ બોલાવે ન બોલાવે એને જોવાનું છે. હું બીજું તો શું કહી શકું તમને? હા, મોટા ભાઈ બોલાવે કે ન બોલાવે એ તારે ક્યાં જોવાનું છે? અને મોટા ભાઈને ક્યાં જોવાનું છે કે તું મને બોલાવે કે ન બોલાવે? હા, પણ હવે નોખા થઈ ગયા તો જોવાનું હોય જ નહીં ને. હવે મોટા ભાઈને ભાભી કોઈ કાંઈ સમજે એમ હતા નહીં. પછી મેં મારી રીતે નિર્ણય લઈ લીધો કે ભાઈ આ કાયમનું આવું બધું ઝઘડા કરવા, આડોહી પાડોહીને ગામને દેખાડા બધા થાય એના કરતાં તો આપણે આપણી રીતે બધું કરી નાખવાનું. અને તમને ક્યાં હું નાનતો નથી પાડતો. તમારે પૈસા વાપરવા જોતા હોય, તમારે ક્યાં આવવું જવું હોય, તમને કાંઈ તકલીફ હોય તો તમે તમારે કહેજો મને. અમારે થોડો તમારી યારે વાંધો છે. વાંધો તો ભાઈ ને ભાભી યારે પડ્યો છે મારે. કેટલા ઊંડા ઉતરી ગયા છો તમે લોકો, કેટલા ઊંડા ઉતરી ગયા છો. મેં તો ક્યારેય 2 વહુને એવી રીતે જોઈ નથી કે હાલો તમે નોખું કરવા આવી લ્યો, અમે નોખું કરવા આવી લઈએ. 2 જણિયું બાજે છે પણ પાછી એકની એક હોય છે. ત્યારે તમે બંને ભાઈઓ કેવા છો? બસ જાણે બાપે મારે વેર કરી રાખ્યા હોય એવી રીતે બાજુ છું તમે. પણ હું તો ઝીણકો હતો, મોટા ભાઈને બધું સમજવાની જરૂર હતી ને. મેં એને બહુ સમજાવ્યું હતું કે ભાઈ તમે આ રહેવા દો, તમે ભાભીને સમજાવી દેજો. હવે મારી ઘરવાળીમાં અહીંયા હતી પાણી તો કે પાણી તમે ઓછું ઢોળજો ને તમે આખી ટાંકી ખાલી કરી નાખી છે ને આમ છે ને તેમ છે ને. મારી ઘરવાળી મને કાયમ કીધા રાખે, આજ ભાભી આ કીધું, ભાઈ આમ કહેતા હતા, આજ ભાભી વળી આજ નવું આમ બોલતી હતી. તો અમારે શું કરવાનું? આમાં મારે કાયમ બધું જોયા જ રાખવાનું ને. અને બધા એ કહે એમ અમારે જિંદગી જીવવાની, તો પછી શું એનો મતલબ છે? એ ભાઈ, પરિવારમાં તો આવું થતું જ આવે છે. ઘેરે ઘેર માટીના ચૂલા છે, તને નથી ખબર? ઘેરે ઘેર આવું થતું આવે છે. પણ આમ તમારી જેમ આમ વચ્ચે દોયડું બાંધીને નોખા નથી પડતા બેટા. પણ નોખું થવાની જરૂર હતી બા. આમ ક્યાં સુધી આમને માયકા રાખત કયો તમે? આખી જિંદગી તો આવી માથાકૂટ ન પોહાય ને કોઈને. આજ તમે હોત ને તો તમને ખબર પડે, તમને આવી માથાકૂટ ન પોહાય. હા, તમે ભલે બંને નોખા થયા પણ તમે બંને તો મારી ડાબી ને જમણી આંખો છો. તમે ભલે નોખા થયા પણ હું તમારાથી નોખી કોઈ દી નહીં પડું. પણ બા અમારે મારા માટે તો તમે બંને હરખા જ છો. બા અમારે તમને ક્યાં નોખા કરવાય નથી. ભલે ને તમે રહ્યો ને, તમે અમારી માં છો, અમારે થોડું તમને ના પડાય. તમે તમારે રહ્યો, અમારા ભેગા રહ્યો, હું ક્યાં ના પાડું છું. મારા ઘરે ગમે ત્યાં આવતું રહેવાનું, બધી છૂટ તમને. મારી ઘરવાળીને તમારે નહીં પૂછવાનું. સારું ભાઈ, તમે ઠીક લાગ્યું તમે કર્યું. પણ મારું મન હજી એમ જ કે છે કે હું કોઈથી નોખી નથી, કોઈથી નોખી નથી. બા, જમવાનું બની ગયું, હાલો આપણે જમી લઈએ. પણ ઠંડુ થઈ જાય. હા બા, અહીંયા બની ગયું છે, હાલો આપણે અહીંયા જમી લઈએ. ના બા, તમારે અહીંયા જમવાનું છે. તમને ભાવતું શાક બનાવ્યું છે. પણ બા મેં અહીંયા રોટલો બનાવ્યો છે, તમને રોટલો ખાવાની તમે ઈચ્છા બહેન હતી? થઈ જાઓ, અમારી ઘેર જમશે બા, બીજું કાઈ નહીં. પણ બા અમાર ઘરે ઊભા છે તો અમાર ઘરે જમે. હું માંડું અરે અમારી ઘેર બા જમવા આવે છે એમ. હાલો બા. આયા બા હે ને તો અહીંયા જમી લે. હા અરે પણ તારે ત્યાં જપ છે, પછી પહેલા અત્યારે અમારે ઘરે મોકલ ને ભાઈ. બા
હું તમને કહું છું ને કે અહીંયા મારા ઘરે આજ જમી લ્યો, હા પછી કાલે અહીંયા જવું જાજો, બાકી આજ ન જાત. હા જો ભાઈ, મોટો હું છું તો પેલા શરૂઆત મારા ઘરથી થાય. એવું ન હોય કે મોટો હોય અહીંયાથી શરૂઆત થાય. માં તો બેને હરખી જ હોય. હું ઝીણકો છું ને એટલે ઝીણકાના ઘરેથી જ શરૂઆત થાય. અને આસપાસ મેં બાનું જમવાનું બનાવ્યું છે, નો બનાવ્યું હોત ને તો એમ થાત. તે પણ મેં બનાવ્યું છે. હા પણ ભાભી મને થોડી ખબર હતી કે તમે બનાવવાના તો મને છો. ખબર નહોતી ને કે તું બનાવવાની. હા પણ બા ભલે ને હવે અહીંયા જમી લેતા, હું થઈ ગયું ના, એમાં? ના, બા અમન ન્યા જમશે પછી કાલ તાર ન્યા. ના ના બા અમાર ન્યા એમ કર ને, બા અત્યારે અમન ન્યા ભલે જમી લે. આ બપોરે તે બનાવ્યું છે ને બાનું, એ હાંજે જમી લે. ના ના એક મિનિટ બસ બસ બસ, તમારું હંધાયું મેં સાંભળી લીધું. એક માની વહેંચણી થાય છે. ઓલો કે મારી ગીરે, ઓલો કે મારી ગીરે. આલી મારી જિંદગી કેવી છે? એ કૂતરા જેવી, ન ઘરની ના ઘાટની. આ બાજુ તુતકાર એટલે એ બાજુ જવાનું, આ બાજુ તુતકાર એટલે એ બાજુ જવાનું. આ તો કઈ મારી જિંદગી છે? એટલે આ નોખા તમે થયા છો, હું નહીં. હું આ ઘરથી ક્યારેય નોખી નથી થઈ. તમે જ કહો, મારી જિંદગી કેવી છે? હે, કૂતરા જેવી કે જે તું કરે એની સામે દોડી જાવ, એક બટકું રોટલા હારું થઈને. એવું નથી બાપ, પણ જો હા વચમાં જો ને દોરડું બાંધી દીધું, ઓલું સાગરનું આ મારું, તો હવે ખાવા તો અમારો ફરજ છે ને તમને બોલાવવા. હા ફરજ છે. આ તમે મને માને એક ફરજ જ સમજો છો, બાકી હૃદયથી તો તમે ક્યારે માને માની નથી. જો માને માનતા હોત ને તો આમ બે તમે નોખા ન થયા હોત, ક્યારેય ન થયા હોત. પણ તમે તો એક ફરજ સમજો છો. મા બાપ નાનપણથી તમને મોટા કરે છે, એ તો ક્યારેય ફરજ સમજતા નથી કે અમે તમને મોટા કરીએ છે ને એટલે મારી ફરજ હતી, અમે એટલે મોટા કર્યા. પણ દીકરાઓ જ્યારે મોટા થાય છે ને ત્યારે મા બાપને એક ફરજ સમજે છે, માત્ર ફરજ. બા અમે તો ખાલી તમને જમવાનું કહી છે, બીજું ક્યાં કાંઈ કીધું છે? એ સમજવા વાળા સમજી શકે છે, બાકી તમારા મનમાં તો એક ઝેર છે, વેર છે, બીજું કાંઈ નથી. બા જે થયું ઈ, બે બટકા જે ભાવે એ જમી લો, હાલો ખાઈ લો. બે બટકા તો મને ઘણી જગ્યાએથી મળી રહેશે, પણ મને ભૂખ નથી. બા બા સાંભળો તો ખરા. નહીં સાંભળે ઈ. તમને મજા આવે છે ને દોયડા બાંધીને, બાંધી રાખો. આ વાત તો મોટા ભાઈને સમજવી જોવે ને. અરે હું એકલો હું કામ સમજુ? આ દોરડું એને બાંધ્યું, એને કયો ને. પણ રાયડું હું પાડો, ધીમે બોલો ને. તમારે નથી સમજવાનું કાંઈ, મારી ઉપર રાડું નાખો છો તે ભલે બાંધલ દીધું દોડું. હા બધામાં છે ને બા હેરાન થાય છે ભાભી. જમવાનું થઈ ગયું હોય તો દ્યો ને બતા. બા 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 ભાભી, બા શું થયું છે બા? ચક્કર આવે. ભાભી બાને ચક્કર આવે. પાણી લઈ આવ, જા જલ્દી. લઈ આવું. બા બેટા, લાવ જલ્દી. બા પાણી પી લ્યું. ક્યાં છે આ બે ભાઈઓ? ખબર નહીં, બોલો. મહેન્દ્ર, સાગર શું થયું બા? મારે બા. ચક્કર આવે છે. શું થયું તમને બા? બા શું થયું છે? હા બા કયો ને. વધારે જો એવું હોય તો ડોક્ટરને બોલાવી લો. વધારે હું હવે બોલાવી જ લ્યો ને ડોક્ટર ને. હા એમાં પૂછવાનું થોડું હોય. હાલો મારે ડૉક્ટરને નથી બોલાવવા, મને કાંઈ નથી થવાનું. પણ તમે આ ઘરના ભાગલા નથી પાડ્યા, એક માના ભાગલા પાડ્યા છે. એક માં આ ઘરમાં જુદી જુદી રીતે વહેંચાઈ ગઈ. માના હૃદયના ભાગલા પાડ્યા છે તમે. શું બાપ? બાપ
મારાથી ભૂલ થઈ ગઈ. બાપ, મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરી દો ને. ભાઈ, મોટા બનવું હેલું નથી. મોટા તો ઘરનો મોભી હોય છે. મોટા બનવાથી મોટા નથી થવાતું, પણ પરિવારનું જે ધ્યાન રાખે છે ને એને મોટો કહેવાય. તમે લોકો તો કોઈ આવા સમજવા તૈયાર પણ નથી. પણ એક માં ઉઠીને રોજની આ બળતરા મારા અહીંયામાં હળગાવી દીધી છે તમે લોકોએ. તમે હું ઈચ્છો છો માં, કયો ને. તમારી ખુશીમાં અમારા બધાની ખુશી છે. તમે જેમ કહો ને એમ. ચાલ, તમારી બહુ તરફથી તમને કોઈ જાતનું દુઃખ નથી. તમે બે બાજી બોલી લ્યો છો, પણ પાછી એકની એક બેનની જેમ રહ્યો છો. તમારા કરતા તો આ પારકી જણી હારી કે સમય આવે ઘર હાચવીને બેઠ્યું છે. એ લોકોએ ક્યારે પણ એમને કીધું કે મારે નોખું થવું છે. અને તમે બે સગા ભાઈ લોહી એક છે, પણ લોહીમાં જુદારો હોય એવું મને લાગ્યું. તમને ક્યારે પણ એમ થયું કે અમે બે સગા ભાઈઓ છે, અમારે નોખું ના થવું જોઈએ? એકબીજા વિના તમે રહી પણ નહોતા શકતા ને આજે આજે વચ્ચે દિવાલ ખડકીને બેસી ગયા. બાપ, ભૂલ થઈ ગઈ છે અમારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ. મોટો હોવાના નાતે મારે સાગરની ભૂલોને માફ કરવી જોઈતી હતી. એના બદલે એ ભૂલની સજા આપવાનો મેં પ્રયાસ કર્યો. હવે માનો જીવ કેટલો બાયડો. રાતે પાણીએ તમે એને રોવરાવ્યા છે. ક્યારેય આપણે સુખી ના થાય એટલી ખબર પડે છે. તમારા લીધે તો બાએ ખાધુંય નહીં. અહીંયામાં હોળી હરકતી હોય એમાં કેમ ખાઈ શકે? બાપ, કેવી રીતે એના ગળે ખોળીઓ ઉતરી શકે? બા બાપ, જે થયું એ હવે ભૂલની માફી તો માંગુ છું ને હું. મોટા ભાઈએ માફી માંગે છે. હા બા, એને એની ભૂલ પર પસ્તાવો થાય છે ને. બે ભાઈઓને માફ કરી દો ને. માફ તો હું ત્યારે જ કરીશ કે આ ઘરની દિવાલ તૂટશે ને ત્યારે. સાગર, અરે ભાઈ, આમાં ભૂલ તો મારી છે અને તારી છે. બાની ખુશી માટે આપણે બંને એકબીજા ભાઈઓ વચ્ચે જે મનભેદ હતા એ તો બરાબર છે, પણ મતભેદ ન થવા દઈએ ને એ જ સારું. મારું કહેવાનું એમ છે કે આજે વચ્ચે તે દોરડું બાંધ્યું છે ને એને હટાવી દઈએ. મોટા ભાઈ, મને ખબર નહોતી. તમારી તો થોડીક જ ભૂલ છે, પણ હું જ ગાંડો થઈને તમને જેમ તેમ બોલ્યો. બાને તમારી ફરિયાદ કરી હતી, પણ ખરેખર જો હું માનું ને તો વધારે બધી ભૂલ મારી જ છે. આ દોરડું મેં જ બાંધ્યું હતું, પણ મને એવી ખબર નહોતી કે આ દોરડું બાંધવાથી જેની કુખે આપણે જન્મ લીધો છે ને એને રાતા પાણીએ રોવાનો વારો આવશે. જો મોટા ભાઈ, બા પાસે અને તમારી પાસે બે હાથ જોડીને માફી માગું છું કે આ શેલીને પહેલી ભૂલ જે જિંદગીમાં થઈ છે ને, હવે કોઈ દી આવી ભૂલ નહીં કરું. અને આ દોરડું આજ બંધાણું છે ને હમણાં છૂટી જવાનું છે. બાકી જેમ પહેલાં રહેતા હતા ને હળી મળીને એમ જ રહેવાનું છે. પણ દોરડું તો જ છોડી. જો તમે અને બા મને માફ કરો ને તો. હા ભાઈ, નારાજ પરાયા હોય ને એનાથી રહેવાનું હોય, પોતાનાથી નહીં. ભૂલ તો બે ભાઈઓની છે. તમે ભૂલ કરી છે અને આ તમારા મોટા ભાઈએ એ ભૂલને મન ઉપર લઈ લીધી, એટલે બેની હરખી જ ભૂલ કહેવાય. તો દોયડું છૂટી જાય, ચૂલા એક થઈ જાય ને. હા, એ તો તમારા બે ઉપર છે. હવે ના ના, અમારે તો ચૂલા નોખા જ રાખવા. બરાબર છે, અમને મજા આવતી હતી. તો પણ ઘરમાં ધુમાડો વધારે થાય. શું કેવું તારે? ના, એક જ ચૂલો રાખો.
જા હવે માં દઈણું છે ને માં ઘંટીએ પડ્યું છે લઈ આય. 2 ડબ્બા હશે ભાભી, 2 નોખા નોખા મૂક્યા હતા ખબર હે. તો વારા ફરતી લઈ આવજે. આ બધું નોખું થયું છે એને ભેરું તો કરવું પડશે ને મારે. ખોટો મસાલાનો ખર્ચો કર્યો. તી હું હવે તાર છોકરા થાય ને પૈડાવશું ને દીકરી બીકરી જે થાય એને આપણે દેવું કર્યાવરમાં. ઈ કે તો કે મસાલાની કહાની શું છે તો આપણે આ કહાની કેવું કેવાની પણ હું શું કહું હા હવે પાણી હાટું મને ખીજાતા ની વાસણ થાય. હા કાઈ વાંધો નહીં પણ તોય બગાડ ઓછો કરજે. પાણીની બચત કરાય. નરેન્દ્ર મોદીએ કહે કે પાણી બચાવો. હા તે વાંધો નહીં પણ તોય થોડુંક તો ઢોળાય, રોકતા ટોકતા નહીં. કાઈ વાંધો નહીં બા હવે તમે ખુશ. તમારા બે પ્રત્યે તો મને ખૂબ જ માન છે બેટા. દીકરા વાલા નથી એની પ્રત્યે માન નથી તમને? બેસા હું દઈણું લઈ આવ. માનો પ્રેમ તો ક્યાંથી હે? બે મને વાલે